સાબુ બનાવતી ફેક્ટરીમાં આગનો મામલો સામે આવ્યો છે। રૂડાની મંજૂરી વિના આ ફેક્ટરી ખડકી દેવામાં આવી હતી। જીપીસીબીની એનઓસી અને મંજૂરી પણ ના હતી। મહત્વનું છે કે ગઈકાલે જે કોટેજ નામની સાબુ અને ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી હતી। ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં કેમિકલ હોવાના કારણે વધુ આગ ભીષણ બની હતી। તો જીપીસીબીની મંજૂરી વિના ધમધમતી હતી આ ફેક્ટરી। મોટો સવાલ એ છે કે આવી ફેક્ટરી કેટલી હશે કે જેમણે જીપીસીબીની મંજૂરી નહીં લીધી હોય। આવી કેટલી જોખમી ફેક્ટરી ધમધમી રહી છે તે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે, કારણ કે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતી રહે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાં વધુ એક આગની ઘટના અને મંજૂરી નથી અને આ આગની ઘટના સામે આવી છે। એક બાદ એક આવી ઘટના હાલ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે। ચોક્કસ જ બંસી કુવાડવા રોડ ઉપર ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના ગઈકાલે સામે આવી હતી। આ ફેક્ટરીને રૂડાની મંજૂરી વગર છે તે ખડકી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો છે તે થયો છે। સાથે જ જીપીસીબી દ્વારા એનઓસી અને મંજૂરી વગર આ ફેક્ટરી છે તે ધમધમતી હોવાનું સામે આવ્યું છે। જેકે કોટેજ નામની ફેક્ટરીમાં સાબુ અને ડિટર્જન્ટ છે તે બનાવવામાં આવતું હતું અને મોટા પ્રમાણમાં કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું। સદનસીબે કોઈ જાનહાની છે તે થઈ નહોતી, પરંતુ મોટા પ્રમાણમાં આ પ્રકારે ફેક્ટરીઓ છે તે રાજકોટ શહેર આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં ધમધમી રહી છે અને તેને જીપીસીબી દ્વારા સમયાંતરે જે ચેકિંગ થવું જોઈએ તે કરવામાં નથી આવતું। તેને કારણે આ પ્રકારના જે ગેરકાયદેસર ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે। જીપીસીબીની કામગીરી સામે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ત્યારે હવે જો જીપીસીબી દ્વારા રાજકોટ આસપાસના જે કારખાનાઓ આવેલા છે ત્યાં તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીઓ છે તે જીપીસીબીના હાથે આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। પરંતુ ક્યાંક હવે તંત્ર કઈ રીતના કામગીરી હાથ ધરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।